તાજેતરમાં પંજાબના એક યુવક સાથે 87,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હતી. લોનના કેવાયસી વેરિફિકેશન માટે તેમણે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે તેમને એક લિંક મોકલી અને તેમને ઓનલાઈન કેવાયસી ફોર્મ ભરવા અને 5 રૂપિયા ચૂકવવા કહ્યું. યુવકે પેમેન્ટ કરતાની સાથે જ તેના ખાતામાંથી ઠગબાજોએ 87,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા. મિનિટોમાં લોન અપાવનારી અનેક ઓનલાઈન એપ છે. તેથી આજના કામના સમાચારમાં જાણીએ કે લોન લેવા માટે યોગ્ય એપ કઈ રીતે ઓળખવી અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. આરબીઆઈએ લોન એપને લઈને કેટલાક નિયમો બનાવ્યા છે. કોઈ પણ એપ પરથી લોન લેતા પહેલા તે કઈ બેંક કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની સાથે જોડાયેલ છે તે ચકાસવું જરૂરી છે. આ સિવાય કોઈ પણ એપ કેવાયસી વગર લોન આપી શકતી નથી. સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલના જણાવ્યા અનુસાર મોબાઈલ એપથી લોન લેવી ખોટી નથી. જો કે એ એપ નકલી ન હોય. નકલી એપ તમારી વ્યક્તિગત નાણાકીય માહિતી ચોરી કરી શકે છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.